નમસ્કાર, આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક દુનિયામાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે સંતોષી માતાના વ્રત વિશે। આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે। શુક્રવારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખવા। એક પાટલો લઈ વચ્ચે જળ ભરેલા કળશનું સ્થાપન કરવું। તેના પર વાટકામાં ગોળ અને ચણા મૂકવા। વાર્તા પૂરી થઈ હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા। જ્યારે કળશ ઉપર મૂકેલા ગોળ ચણા પ્રસાદમાં વહેંચવા। તે દિવસે એકટાણું કરવું। તે દિવસે ખાટું ખાવું નહીં। સંતોષી માતાના વ્રતની વાર્તા આ મુજબ છે। એક નાનકડું ગામ હતું। તે ગામમાં એક વિધવા ડોશીમાં રહેતા। તે ડોશીમાને 7 દીકરા। ડોશીમા જમીન જાગીરવાળા હતા। તેમણે 7 દીકરાઓને પરણાવી દીધા હતા। આ 7 દીકરામાંથી 6 દીકરાઓ કમાઉ અને 12 બચ્ચરવાળા હતા। જ્યારે સૌથી નાનો દીકરો મગન બિલકુલ કમાતો ન હતો। વળી તેને કાંઈ બાળકો પણ ન હતા। આથી ડોશીને તેના પ્રત્યે સહેજ પણ વહાલ હતું નહીં। મગનની પત્ની માલા ખૂબ જ રૂપાળી અને ગુણિયેલ હતી, પરંતુ પોતાનો પતિ કાંઈ પણ કમાતો ન હતો, તેથી તેને બધાનું સાંભળવું પડતું હતું। આ ડોશીમાં 6 દીકરાઓને સારું સારું ખવડાવે અને પીવડાવે, પરંતુ જે કાંઈ વધ્યું ઘટ્યું હોય તે 7મા દીકરા મગનને ખવડાવે। મગનની વહુ બેઠી બેઠી આ બધું જોયા કરે ને મનમાં બળ્યા કરે, પણ કરે શું? એકવાર તેણે પોતાના પતિને કહ્યું, તમે તો સાવ ભોળા છો। તમારી બા સૌ ભાઈઓને સારી રીતે જમાડે છે, જ્યારે તમને બધાનો એઠું જૂઠું ખવડાવે છે। ભલે, આમ કહી મગન વાત ટાળી દેતો। થોડા દિવસ પછી ગણપતિ ચોથનો દિવસ આવ્યો। એ દિવસે ઘરમાં ચૂરમાના લાડુ અને જાત જાતની રસોઈ બનાવી। 6 ભાઈઓને જમવા બેસાડ્યા। નાનો મગન છાનો માનો છુપાઈને જોવા લાગ્યો। ડોશીમાં આગ્રહ કરીને 6ને જમાડ્યા પછી 6ના ભાણામાં જે કાંઈ વધ્યું ઘટું હતું તે ભેગું કરી એક થાળીમાં કાઢ્યું અને બૂમ પાડી, અલ્યા મગન્યા, ક્યાં ગયો? જમી લે। મગનની આંખો ભરાઈ ગઈ અને કંઠ રૂંધાઈ ગયો। તેણે ગળું ઠીક કરીને કહ્યું, બા, આજે મારી તબિયત ઠીક નથી, એટલે મારે જમવું નથી। બાએ કહ્યું, પણ દીકરા, જે કાંઈ ભાવે તે જમી લેને। મગને કહ્યું, ના બા। ત્યારે બાએ કહ્યું, સારું, ત્યારે જેવી તારી મરજી। પછી મગન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો, માલા, તારી વાત સાચી છે। હવે આ ઘરમાં હું 1 મિનિટ પણ રહેવા માંગતો નથી। તું મારું ભાથું બાંધી દે। હું શહેરમાં જઈ નોકરી ધંધો શોધી કાઢીશ। તું અહીં ગમે તેમ કરીને દિવસો પસાર કરી લે, પછી હું તને મારી સાથે લઈ જઈશ। તું મારી ચિંતા કરીશ નહીં, અને જો તને મારી યાદ આવે તો લે આ વીંટી, તેને તું મારી યાદગીરી રૂપે તારી આંગળીમાં પહેરી રાખજે। આમ કહી મગને વીંટી કાઢી પત્નીને આપી। પછી ભાતની ગોઠવણ કરી છાણા થાપવા ગઈ। મગન પોતાનું ભાથું અને 2 જોડી કપડાની એક પોટલી લઈ પત્ની પાસે ગયો અને બોલ્યો, તારી કોઈ એંધાણ હોય તો મને આપ। ત્યારે માલા બોલી, નાથ, મારી પાસે તો આપવા જેવું કાંઈ નથી, પણ લો આ થાપો, એ જ મારું સંભારણું। ભગવાન તમારી રક્ષા કરશે। આમ કહી તેણે છાણાવાળા હાથનો થાપો મગનના અંગરખા પર માર્યો। મગન પોતાની પત્નીની વિદાય લઈ ચાલવા લાગ્યો। તે ચાલતો ચાલતો દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં પહોંચી ગયો। નગરની બહાર એક વિશાળકાય વડલો હતો। મગન ચાલી ચાલીને થાકી ગયો। આથી તે વડલાની નીચે જરા આડો પડ્યો કે તરત જ ઊંઘી ગયો। મધરાત થતાં તેને કંઈક ખડખડાટ સંભળાયો। તેણે આંખો ખોલીને જોયું તો રાત્રિના અંધકારમાં થોડેક દૂર 4 માણસો ખાડો ખોદી દર દાગીના રૂપિયા દાટતા હતા। તેઓ શહેરની એક પ્રતિષ્ઠિત ઝવેરીની દુકાન તોડી
બધો માલ ઉઠાવી લાવ્યા હતા. તેઓ ભયને કારણે બધો માલ ઘેર લઈ જવાને બદલે અહીં દાટતા હતા. મગન આ બધું જોઈ રહ્યો હતો. સવાર થતાં મગન ઊભો થયો અને નગરમાં પ્રવેશ્યો. ધીરે ધીરે નગરના બજારો ખુલવા લાગ્યા. તે ફરતો ફરતો જતો હતો કે તેને જાણવા મળ્યું કે એક ઝવેરીની દુકાનમાં રાત્રે ચોરી થઈ ગઈ છે. તે સીધો ઝવેરીની દુકાને ગયો અને દુકાનદારને બધી હકીકત જણાવી. દુકાનદારે મગનને સાથે લઈ થાણે ગયા અને થાણેદારને બધી વાત કરી. પછી દુકાનદાર, મગન અને થાણેદાર તથા કેટલાક સિપાહીઓ નગર બહાર આવ્યા. મગને તેમને તે જગ્યા બતાવી ત્યાં એક ચોર ધ્યાન રાખતો હતો. થાણેદારે તેને પકડી લીધો અને સિપાહીઓને ખાડો ખોદવા કહ્યું. ખાડો ખોદતા તેમાંથી સગડા દાગીના અને રૂપિયા મળી આવ્યા, જે દુકાનદારે ઓળખી બતાવ્યા. પેલા ચોરને ખૂબ જ માર માર્યો, તેથી તેણે પોતાના બીજા 3 સાથીદારોના નામ પણ બતાવી દીધા. આથી તે 3 જણને થાણેદારે પકડી લીધા. મગનની પ્રામાણિકતાથી ખુશ થઈ ઝવેરી શેઠે પોતાની દુકાનમાં નોકરીએ રાખી લીધો. મગને પોતાની સગડી વાત શેઠને જણાવી. તેની વાતમાં શેઠને સચ્ચાઈ લાગી. આથી તેને પોતાની પેઢીમાં મુનીમ તરીકે રાખી લીધો. પછી તેની મહેનત અને ઈમાનદારી જોઈ પોતાની પેઢીમાં ભાગીદાર બનાવી દીધો. આમ મગન પોતાની કિસ્મતના જોરે લખપતિ બની ગયો. જ્યારે આ બાજુ તેની પત્ની માલા દુઃખમાં દિવસો પસાર કરવા લાગી. પતિના ગયા પછી તેની સાસુ અને જેઠાણી તેની પાસે આખા ઘરનું કામકાજ કરાવતા અને પૂરતું ખાવા પણ આપતા નહીં. તેને માત્ર એક ચણામણની ભાખરી જ આપતા. આમ મગનની વહુ પોતાનો પતિ કમાઈને પાછો ફરશે એ આશાએ જ દુઃખમાં દિવસો પસાર કરે જતી હતી. એક દિવસ જંગલમાં લાકડા કાપવા ગઈ ત્યારે રસ્તામાં તેણે કેટલીક સ્ત્રીઓને કંઈક વ્રત કરતી જોઈ. તે સ્ત્રીઓ પાસે ગઈ અને બોલી, બહેનો, તમે શાનું વ્રત કરો છો? ત્યારે સ્ત્રીઓએ જવાબ આપ્યો, અમે તો સંતોષી માનું વ્રત કરીએ છીએ. ત્યારે માલાએ પૂછ્યું, આ વ્રતથી શું લાભ થાય? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપ્યો, આ વ્રતથી દુઃખ દારિદ્ર્ય મટે અને સુખ સંપત્તિ મળે છે. કુંવારી કન્યાને મનગમતો વર મળે છે. સૌભાગ્યવતીનો પતિ પરદેશ ગયો હોય તો ક્ષેમ કુશળ પાછો આવે છે. વાંજિયાને ઘેર પારણું બંધાય છે. ઘરમાં થતા કજિયા કંકાસ દૂર થાય છે. આમ આ વ્રત કરનારની બધી મનોકામના પૂર્ણ થાય છે. માલાએ પૂછ્યું, પણ બહેન, આ વ્રત કેવી રીતે કરાય? ત્યારે પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, આ વ્રત ઘણું સહેલું છે. દર શુક્રવારે જમ્યા પહેલાં સંતોષી માની વાર્તા સાંભળવી, ઘીનો દીવો કરવો, તેની આગળ કળશ મૂકી 1.25 રૂપિયાના ગોળ ચણા લઈ પ્રસાદ વહેંચવો. 3 દિવસે, 3 અઠવાડિયે, 3 મહિને કે ગ્રહો નબળા હોય તો 3 વર્ષે પણ આ વ્રતનું ફળ મળે છે. જ્યારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળાએ 2.5 શેર લોટના ખાજા, વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક કરવું. કુટુંબના કે પડોશના 8 બાળકોને જમાડવા. બાળકો જમાડીને દક્ષિણામાં મીઠા ફળ આપવા. પૈસા આપવા નહીં. એ દિવસે ઘરમાં કોઈએ ખટાશ ખાવી નહીં. મગનની વહુએ બધી બહેનોનો આભાર માની લાકડા લેવા ચાલી. એ જ દિવસે શુક્રવાર હતો, તેથી લાકડાનો ભારો લઈ તેને ગામમાં વેચી નાખ્યો અને ગોળ ચણા લઈ સંતોષી માનું વ્રત લીધું. એ તો શુક્રવાર આવે એટલે ગોળ ચણા ખાય અને માનો દીવો કરી પ્રાર્થના કરે. આમ કરતાં કરતાં 3 શુક્રવાર પૂરા થયા કે તેના પતિ મગને તેને 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યું. એટલે એની જેઠાણીઓ એને ચીડવવા લાગી. પણ મગનની વહુ તો બિચારી ભોળી હતી. તે તો માતાના મંદિરે ગઈ અને માતાને કહેવા લાગી, હે માળી, મારે પૈસાને શું કરવા છે? મારે તો એમનું મોઢું જોયાને વર્ષો વીતી ગયા છે. તમે ઝટ એમને અહીં મોકલી આપો. માલાની ભક્તિ અને અતૂટ શ્રદ્ધા જોઈ મા સંતોષી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા, દીકરી, તારી ભક્તિ જોઈને હું પ્રસન્ન થઈ છું.
જા, તારા મનની ઈચ્છા જલ્દી પૂરી થશે. માના વચન સાંભળી માલાની આંખમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા. તે પોતાના ઘેર પાછી ફરી. એ જ રાત્રે મા સંતોષી મગનના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા, મગન શેઠ ઊંઘે છે કે જાગે છે? હું જાગું છું માતાજી. જો સાંભળ, તારી પત્ની તને ખૂબ જ યાદ કરે છે. તને ગયાને ઘણા વર્ષો વીતી ગયા છે, માટે ઘેર આંટો મારી આવો. મગને કહ્યું, હા માતાજી, અવશ્ય જઈશ. અચાનક તેની આંખ ઉઘડી ગઈ અને તે સ્વપ્નની વાતને વાગોળવા લાગ્યો. સવાર થતાં જ શેઠની રજા લઈ અઢળક ધન સંપત્તિ સાથે પોતાના ઘેર પાછો ફર્યો. આ બાજુ મગનની વહુ જંગલમાં લાકડા કાપવા ગઈ હતી. તે જંગલમાંથી લાકડા લાવે તો જ તેને જાડા લોટની ભાખરી મળે. એ લાકડાની ભારી લઈ રસ્તામાં સંતોષી માના મંદિરે થાક ખાવા બેઠી અને માને કરગરવા લાગી. ત્યારે માતાજીએ કહ્યું, દીકરી, આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘેર જરૂર આવશે. તું લાકડાની ભારી લઈને ઘેર જઈ સાદ પાડજે. લાકડાની ભારી લો, ચણામણની ભાખરી દો, ઠીકરીમાં પાણી દો. મગનની વહુ તો ઘેર જઈને માતાજીના કહ્યા પ્રમાણે બોલી. એ જ વખતે એનો પતિ આવીને ઓસરીમાં હિંડોળા ખાટે બેઠો હતો. તે પોતાની પત્નીની વાત સાંભળી ગયો અને માતાની પોલ પકડાઈ ગઈ. સાસુમાં તો મગનના દેખતા તેને વહુની આગળ ઘણા કાલાવાલા કરવા લાગી, પણ એથી શું વળે? એનો પતિ બધું સમજી ગયો હતો. માલા તો લાકડાની ભારી નાખી પતિના ચરણોમાં ઢળી પડી. પતિ મગને તેને પોતાની છાતી સરસી ચાંપી દીધી. તેણે પત્નીને કહ્યું, હવે આપણા દુઃખના દિવસો પૂરા થયા છે. મા સંતોષી મારા સ્વપ્નમાં આવ્યા હતા. તારા વ્રતના પ્રભાવે જ હું ઘણું બધું ધન કમાવીને લાવ્યો છું. આપણે આ ગામમાં જ એક બીજું મકાન લઈ શાંતિથી જીવન ગુજારીએ. મગને ગામમાં એક બીજું મકાન ખરીદી પોતાની પત્ની સાથે શાંતિથી રહેવા લાગ્યો. થોડા દિવસ પછી માલાએ પોતાના પતિને કહ્યું, સ્વામી, આજે હું સંતોષી માનું વ્રત ઉજવવા માંગુ છું. માએ દરેક મનોકામના પૂર્ણ કરી છે. માલાએ સંતોષી માના વ્રતનું ઉજવણું કરવા માંડ્યું. તેણે પોતાની જેઠાણીના છોકરાઓને જમવા તેડાવ્યા. જેઠાણીએ છોકરાઓને કહી રાખેલ કે જમતી વેળાએ ખાટું ખાવાનું માંગજો. છોકરાઓ જમવા બેઠા. તેઓ જમતા જમતા બોલ્યા, કાકી, આ ગળ્યા ખાજા તો ભાવતા નથી, કંઈક ખાટું ખાવાનું આપો ને. ત્યારે માલા બોલી, બેટા, આજે ખાટું ખવાય નહીં. બધા બાળકો જમી લીધા એટલે વહુએ દરેકને હાથમાં ફળ આપ્યું. માના ચડાવેલા દીકરાઓએ કાકી પાસેથી પૈસાની જીદ કરી. ના છૂટકે કાકીને પૈસા આપવા પડ્યા. પૈસા આપી માલા બહાર પતિને બોલાવા ગઈ. છોકરાઓ રસોડામાં જઈ આંબલી આંબોડિયાના ડબ્બા ઉગાડી ખાવા લાગ્યા. ખાટું ખવાતા સંતોષી માને કોપ થયો. તેમનું વ્રત ભાંગ્યું. અચાનક રાજાનું તેડું આવ્યું અને મગનને પકડી ગયા. રાજાએ તેને કહ્યું, તું આટલું બધું ધન ક્યાંથી લાવ્યો? ગામમાં પહેલાં ચોરી થયેલી તે જ તો કરી હોય એમ લાગે છે. મગન મૂંઝાઈ ગયો. તે સંતોષી માને પ્રાર્થના કરવા લાગ્યો. મગનની વહુ પણ મંદિરમાં જઈ માના ચરણોમાં પડી આંસુ સાથે માને મનાવવા લાગી. સંતોષી માએ કહ્યું, તે મારા વ્રતના ઉજવણામાં બાળકોને ખટાશ કેમ આપી? માં, મારી ભૂલ થઈ, મને ક્ષમા આપો. મેં બાળકોને ખટાશ આપી નથી, તે તો તેમણે જાતે જ લઈને ખાધી છે. મારી ઉપર દયા કરી મારા પતિને છોડાવો. માએ અજાણતા થયેલી ભૂલ ક્ષમા કરી અને કહ્યું, જા, તારો પતિ આજે જ ઘેર ફરશે. માલા ઘેર આવીને જુએ છે તો પોતાનો પતિ ઘેર બેઠેલો. મગને પોતાની પત્નીને કહ્યું, રાજાએ મારી ઉપર ખોટો ચોરીનો આરોપ મૂક્યો. મેં બધી સાચી વાત કરી અને તેમના ઘરે ઉતરી ગઈ. તેમણે મને છોડી દીધો. બંનેના હરખનો પાર રહ્યો નહીં. તેઓ શાંતિથી રહેવા લાગ્યા. એકવાર સંતોષી માને માલાની પરીક્ષા કરવાનું મન થયું. તેમણે ગંધાતી ગોબરી ડોશીનો વેશ લઈ સાસુના ઘેર ગયા.
જેઠાણી અને સાસુએ તો આ ડોશીનું વિચિત્ર રૂપ જોઈ તેને ડાકણ માની પોતપોતાના છોકરા લઈને ઘરમાં ઘૂસી ગયા. જ્યારે માલાની પાસે ડોશીમાં ગયા ત્યારે તે પોતાના છોકરાને લઈને બહાર આવી. ડોશીમાએ મગનના છોકરાને રમાડ્યો અને આશીર્વાદ આપી ચાલતા થયા. બીજી વહુઓને જ્યારે ખબર પડી કે ગંધાતી ડોશી ખુદ સંતોષી માં જ હતા ત્યારે તેઓ ખૂબ જ પસ્તાવા લાગી. સાસુ અને બીજી વહુઓએ નાની વહુની માફી માંગી. પછી બધા સાથે રહેવા લાગ્યા. સાસુ અને જેઠાણીઓએ પણ સંતોષી માનું વ્રત લીધું. હે સંતોષી માં, તમે જેવા મગનની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ચૂકશો અને કોમેન્ટમાં જય સંતોષી માં પણ લખી શકો છો. અને આપે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય સંતોષી માં.